ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબારી બધાને. જો કુકરા બની જાય, મયના પપ્પા તો લઈને જાય. ટેલર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ટેલર કુકરાને મસાલા લઈ જાય. ગુડ મોર્નિંગ જયેશ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો કુકરા તો લઈ રહ્યા છે. હવે જયેશને બધું વળ કરે. ગજ હેલો ગાઈસ, કેમ છો? આપણે તો હવે મેં તાર મેં અને આપણે બનાવશે જમવાનું. લસણ ફોલી દીધું, બટાકા કટિંગ કરશે હવે શાક માટે. દિવસે વરસાદ આવે છે, થોડો ધીમે ધીમે. હાલ વરસાદ ચાલુ થયો, થોડો ધીમે ધીમે આવે. અને આપણે તો જમવાનું બનાવે. શું બનાવે જમવાનું? એવું ખમણ રોટલી અને ખુદ બટાકા શાક છે, પણ આપણને ખુદ તો નહીં આવડતું. મોટું બાળી જાય. મોટું બળી જાય ને. જમવા બેસી જાય. જમવામાં બટાકા શાક, મરચાં ડુંગળી, મરચાં બહુ તીખા છે, છાશ, રોટી ખાવાની. આપણે ખાવી છે બટાકા શાક, મરચાં બહુ તીખા છે. અને મયંક કાઢી કાઢીને ઉઠ્યા. વરસાદ આવે છે, મસ્ત ગરમા ગરમ ચા અને ભજીયા વચ્ચે મજા આવે. જે બનાવવા છે લાવતા લેતા આવડે. હું બનાવું ખરા, પણ મને ભાવતા નહીં. ચમ એવું હું ભજીયા ગમે તારે બી બનાવું ને તો એક બે ભજીયા લેસ ખાઉં, તો મને ભાવતા નહીં. હું બનાવી આલો ખરા ના કોઈ એ વાત પછી એકલા ખાઈએ ના કા ને. વરસાદ ફેમિલી અંગાજ મજા આવે, બધા હોય ને એટલે. અને જો વરસાદ તો ચાલુ જ છે કાલનો, વરસાદ નહીં છે એટલે એમ કે એટલો બધો બી નહીં. હાલ અમદાવાદમાં સુરતમાં છે એટલો નહીં. દેખો આમ મીડિયમ ઠંડુ વાતાવરણ. પણ આમ ચાલુ રહેશે, બંધ નહીં થતો. યા તો એક વખત 1 કલાક પડીને રહેવા જશે. હાલ 1 કલાકમાં વલસાડમાં પડે, 1 કલાકમાં પાણી કઈ નથી એવું નહીં. તારે 2 કોઠા આવે, 1 કલાક જ પડ્યો. 1 કલાક કેટલો કહેવાય? 1 કલાક તો ભૂક્કા કાઢી નાખવો પડે. તો ખૂબ વરસાદ ચાલુ છે હવે. જો આપણે રેડ બધે મેસેજ આવ્યો છે. રાતમાં બધાને પોણત ના હોય, અમારે હોય ને પોણત હોય. જો આ પોણત કેવું કરે છતાં રાતમાં પોણત કરો. તળાવ ભર્યું ને મેં હમણાં આવરા બસ એટલે ઉભા રહો. જો દેખો ખેતરે ભર્યા છે ને. હવે થોડુંક એમ કે નોંધારું વાતાવરણ થોડું ચોખ્ખું કરીને. જો વર્ષા રોટલા બનાવે છે.